એક ગામમાં એક નાનકડો છોકરો રાજુ રહેતો હતો. તે ખૂબ જ શાંત અને સૂઝબૂછવાળો હતો. રાજુની એક ખાસ વાત હતી કે તે કોઈ પણ મુશ્કેલીનો હાસ્યપૂર્વક સામનો કરતો. એક દિવસ ગામમાં એક મજબૂત અને ભયંકર વાઘ આવ્યો. સૌ ગામવાસીઓ ડરી ગયા. લોકોએ વાઘને ગામમાંથી ભગાડવાનો પ્લાન બનાવ્યો, પણ કોઈની હિંમત નહોતી થઈ. રાજુએ વાઘને દૂર ભગાડવાનો નિશ્ચય કર્યો. તેણે એક મોટી ખાલી હાંડલી લીધી, તેમાં ગરમ કાચરો નાખી દીધો અને વાઘની બારડીને આગળ મૂકી દીધી. રાજુએ વાઘને ઉશ્કેરવામાં કંઈ જ કસર છોડી નહીં. જેમ જ વાઘે હાંડિયાની અંદર નજર નાખી, તેણે ગરમ કાચરોની ગરમી અનુભવી અને તરત જ ભાગી ગયો. ગામવાસીઓ રાજુની બુદ્ધિથી ખૂબ જ પ્રભાવિત થયા. ત્યારબાદ ગામમાં કોઈએ રાજુને નાનકડો માનીને નહીં, પણ એક બુદ્ધિશાળી નાયક તરીકે માન આપ્યું.